લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના વાસણા ગોળિયામાં હિન્દુ મહાસંમેલન યોજાયું. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે રામલીલા મેદાન ખાતે 7 ગામનું હિન્દુ મહાસંમેલન યોજાયું. સંમેલનમાં ડીસાના ઝાબડિયા, સદરપુર, લોણપુર, દશાનાવાસ, ગોળિયા, વાસણા, જૂના ડીસા એમ 7 ગામના સરપંચો, પૂર્વ સરપંચો, ડેલિગેટો, ભજનીકો, આગેવાનો, યુવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હિન્દુ એકતા અંતર્ગત રૂપરેખાના કાર્યક્રમો અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી. સંમેલન હિન્દુ જાગૃતિ ચળવળને નવી ઉર્જા, જાગૃતિ પ્રદાન કરવા તેમજ સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, સામાજિક એકતાનું પ્રતીક બનાવવા માટે આયોજિત કરાયું છે. આશીર્વચન આપવા માટે રઘુનાથપુરી મઠ નાના કાપરાના મહંત ખુશીપુરુજી મહારાજ અને રાધેકૃષ્ણ ગોશાળા જૂના ડીસાના મહંત ભરતપુરી મહારાજ, રાધે સહિત અનેક સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હિન્દુ મહાસંમેલન કાર્યક્રમમાં અનેક શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઠીબાજી, તલવારબાજી, નાટકો રજૂ કરવામાં આવ્યા. અર્બુદા શાઉનના સથવારે સંતવાણી કાર્યક્રમો પણ યોજાયા. વાસણા ગોળિયા રામલીલા મેદાન ખાતે યોજાયેલ સંમેલન રાષ્ટ્રીય દિવસના 100 વર્ષ પૂર્ણ થવાથી ભવ્ય ઉજવણી નિમિત્તે હતું. સંતો મહંતોએ હિન્દુ સંસ્કૃતિ વિશે માર્ગદર્શન આપ્યું. બાળકોને હિન્દુ ધર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા. બાળકોને ઘરેથી નીકળતી વખતે તિલક કરી નીકળવું, હિન્દુ ધર્મને મજબૂત કરવા માટે પ્રેરણા આપી. સમગ્ર મંચ સંચાલન મુકેશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી. આજ રોજ જૂના ડીસા મંડળના 7 ગામો, જેમાં જૂના ડીસા, વાસણા, ગોળિયા, દશાનાવાસ, લુણપુર, સદરપુર, ઝાબડિયા, આ 7 ગામનું હિન્દુ સંમેલનનું આયોજન કર્યું છું. એમાં બધા 7ના ગામના સરપંચો, પૂર્વ સરપંચો, ડેલિગેટો બધે પૂર્વ હાજરી આપી અને આગેવાનો બી હાજરી આપી અને બહોળી સંખ્યામાં 7 ગામના બધા જ લોકો આવી અને અમારો આ કાર્યક્રમને ઉપાયો અને ખૂબ એમનો ધન્યવાદ. અને આમો આપણે સંતો બી અહીંયા પધાર્યા અને ધર્મ માટે, ધર્મનું રક્ષણ કઈ રીતે કરવું અને હિન્દુ ધર્મ શું છે એના વિશે ઘણી બધી વાતો કરી અને આપણે હિન્દુઓને જાગૃત કરવા માટે અને સમજાવવા માટે ઘણી કોશિશો કરે એવા એમને પ્રવચનો બી આપ્યા. અને સાંસ્કૃતિક પ્રોગ્રામ, સ્કૂલના સાંસ્કૃતિક બાળાઓ અને વિદ્યાર્થીઓ સારા એવી લગભગ રજૂઆતને કૃતિઓ બી રજૂ કરી અને આખો અમારો આ પ્રસંગને આ 7 ગામના બધા લોકોએ આવી હળી મળી અને આ પ્રસંગને ખૂબ જ ભવ્ય બનાવે છે. એ બદલ 7 ગામના આગેવાનો અને લોકોનો ખૂબ આભાર. નમસ્તે. ભારત માતા કી જય. આજે હિન્દુ સંમેલન જૂના ડીસા મંડળ, જૂના ડીસા, વાસણા ગોળિયા, દશાનાવાસ, લુણપુર, સદરપુર, ઝાબડિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જે 1008 કૃષિગીરી મહારાજ, તેમજ સુરજગીરી મહારાજ, ભરતગીરી મહારાજ, સ્વયંસંઘ પ્રચારક જગદીશ ચૌધરી સહિત તેમજ અમારા 7 ગામના સરપંચીઓ, ડેલિગેટો અને યુવાન મિત્રો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો. અને જે હિન્દુ સંસ્કૃતિ વિશે ખૂબ સારી વાતો કરી અને એ હિન્દુ આ જે શતાબ્દીના 100 વર્ષના ઉજવણીના રૂપે હિન્દુ ધર્મને પૂરેપૂરી માહિતગાર કરી અને તિલક કરીને જે આપણા બાળકોને સાંસ્કૃતિક રીતે કે તિલક કરી નીકળવાનું અને હિન્દુ ધર્મ મજબૂત થાય એ રીતે અરસપરસ ખૂબ સારી સંતો મંતોએ ખૂબ સત્સંગ રૂપે અને માર્ગદર્શન આપ્યું. સંસ્કાર શતાબ્દી વર્ષ વિશે સારું બોલ્યા અને રાષ્ટ્રીય કાર્યક્રમ જે 100 વર્ષની ઉજવણી થઈ રહી એમાં અમારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સારો રાખ્યો. એ બદલ અમારા 7 ગામ મળી અને સારી ઉજવણી કરી. મારું નામ સોલંકી પંછી હરદણસિંહ, સદરપુર ગામના પૂર્વ સરપંચ, ભીલડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ ડીસા તાલુકા એટીવીટી સદસ્ય.